જર્જરિત સુભાષ બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સાબરમતી નદી ખાલી થતા કામગીરી શરૂ કરાઈ છે। હેવી મશીનરીથી બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવશે। બ્રિજના તમામ સ્પાન ઉતારી નવા નાખાશે તો બ્રિજની નીચે પુરાણ કરીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદનું આ જર્જરિત બ્રિજ સુભાષ બ્રિજ કે જેને હવે તોડી પાડવામાં આવશે અને વધુ જે તેના સ્પાન જે છે મજબૂત કરવામાં આવશે। સાબરમતી નદી ખાલી થતાં જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને હેવી મશીનો જે છે તે બ્રિજમાં ઉતારવામાં આવ્યા છે। તોડવાની કામગીરી શરૂ કરાઈ। અમદાવાદ શહેરનો માથાનો દુખાવો બનેલો આખરે આ સુભાષ બ્રિજ હવે તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સાબરમતી નદી ખાલી કરાતા આ બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે સાબરમતી નદીના પેટાળમાં રેતીનું પુરાણ કરવામાં આવ્યું છે અને હવે આ બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હેવી મશીનરીનો ઉપયોગ કરીને આ બ્રિજ જે જર્જરિત બન્યો હતો, અમદાવાદ શહેર માટે જોખમી બન્યો હતો, તેને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ડેબ્રિજ જોઈ શકાય છે કે બ્રિજ તોડી પાડવાની કામગીરીથી જે ડેબ્રિજ ભેગો થયો છે તેને પણ સાઈડમાં રાખવામાં આવ્યો છે અને આ સમગ્ર કામગીરી માટે હેવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એક બાદ એક તમામ બ્રિજના સ્પાન છે તેને તોડી પાડવામાં આવશે અને ત્યારબાદ નવા સ્પાન ઊભા કરવામાં આવશે જેથી કરીને અમદાવાદના શહેરીજનોને જે મુશ્કેલી પડી રહી છે અવરજવરમાં તેનું નિરાકરણ આવી શકે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।